જંબુસરના ખારાકુવા મસ્જિદ નજીકથી મળી આવેલો જથ્થો ગૌવંશનો નીકળ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 11 માર્ચ 2026ના રોજ જંબુસર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.કે. ભૂતિયાને બાતમી મળતા તેઓએ વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી. રાઠવા તથા પોલીસ ટીમ સાથે ખારાકુવા મસ્જિદ પાસે આવેલા વિસ્તારમાં છાપો માર્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી ગૌવંશની ગેરકાયદે કતલ કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી કુલ 135 કિલો જેટલું ગૌમાંસ અંદાજિત કિંમત ₹13,500 તથા કતલ અને માંસના વજન માટેના ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો મળી આવ્યા હતા. જે મળી અંદાજે ₹33,015નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે મોહમ્મદ શફી ઇસ્માઇલ કુરેશી, મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશી, મોહમ્મદ જાવીદ ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી અને શબ્બીર ગુલામ પોપલા સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાંથી મોહમ્મદ જાવીદ ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી અને શબ્બીર ગુલામ પોપલા પોલીસ રેડ દરમિયાન સ્થળ પરથી ફરાર થઈ જતા તેમને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે જંબુસર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.